નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકર સંખ્યાનો ભાગ 3 બરાબર ત્રીજા વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, સંકર સંખ્યાની અંદર આપણે જોયું તો સંકર સંખ્યા કેવી રીતે આવે છે, આયોટા, ઓમેગા, સંકર સંખ્યાના માનાંક, સંકર સંખ્યાનો અનુબંધ સંકર સંખ્યા, આ બધાના ગુણધર્મની વાત કરી હતી. a + ib ના સ્વરૂપમાં કેવી રીતે ફેરવવું એની પણ વાત કરી હતી આપણે. બરાબર, ને આપણે એ પણ જોયું તો કોઈ પણ સંકર સંખ્યા છે એમાં બે ભાગમાં વિભાજિત હોય. પહેલો ભાગ વાસ્તવિક ભાગ અને પાછળનો ભાગ કાલ્પનિક ભાગ. અને બીજું એક ખાસ મગજમાં એ રાખવાનો, વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંને વાસ્તવિક જ છે, પણ કાલ્પનિક ભાગને વાસ્તવિક એટલા માટે કીધો છે કે તેની સાથે આયોટા એટલે વર્ગમૂળમાં -1 લાગો. એટલે કે સંકર સંખ્યાના આપણે કે z, કોઈ પણ સંકર સંખ્યા કરે કે z = a + ib. આને શું કહે? રિયલ પાર્ટ ઓફ z. આને શું કહેવાય? રિયલ પાર્ટ ઓફ z. આને શું કહે? ઇમેજિંગ પાર્ટ ઓફ z. આને શું કહેવાય? રિયલ પાર્ટ ઓફ z. આને શું કહેવાય? ઇમેજિંગ પાર્ટ ઓફ z. બરાબર, હવે આ સંકર સંખ્યાને તમારે ક્રમયુક્ત જોડમાં લખવી તો લખે, કારણ કે આ બંને વચ્ચે કઈ લેવા દેવા જ નથી. રિયલ પાર્ટને અને કાલ્પનિક ભાગને, વાસ્તવિક ભાગને કાલ્પનિક ભાગને કઈ લેવા દેવા જ નથી, બંને અલગ અલગ છે. તો તેને ક્રમયુક્ત જોડમાં આ રીતે પણ લખી શકાય. કોઈ પણ વાસ્તવિક સંખ્યાને ક્રમયુક્ત જોડ EB તરીકે લખી શકાય. એમાં પહેલો જે યામ છે એ વાસ્તવિક ભાગ છે, બીજો જે યામ છે કયો ભાગ છે? કાલ્પનિક ભાગ છે. એટલે ખરેખર આ સંખ્યા બીજી કઈ નથી, a + ib છે. બરાબર, માની લો કે આ રીતે આપ્યું હોય તો z = 2, 3 અને z1 અને z2 = -1, -2 તમને એમ કે z1 z2 belongs to complex સંકર સંખ્યા છે, અને તમને એમ કે z1 * z2 શોધો. આવું તો સીધી વાત છે કે તમને અંદર ક્રમયુક્ત જોડનો ગુણાકાર કઈ રીતે કરવો. એટલે હવે ક્રમયુક્ત જોડમાં તમને દર્શાવ્યું છે, ખરેખર શું આપ્યું છે? 2 + 3 આયોટા. ખરેખર z1 બરાબર શું આપ્યું છે? z1 બરાબર 2 + 3 આયોટા આપ્યું છે, અને z2 બરાબર શું આપ્યું છે? -1 + 2 આયોટા. હવે તો ગુણાકાર કરતા આવડે કે ના આવડે? શું થાય? z1 * z2 કેટલા થાય? 2 + 3 આયોટા -1 + 2 આયોટા. ગુણાકાર કરો તો શું આવશે? આ બે નો ગુણાકાર -1, બે નો ગુણાકાર બે સાથે થાય ને, 2 * -1 -2 સોરી 2 * 2 + 2 = 4 આયોટા -3 આયોટા અને +6 આયોટાનો સ્ક્વેર. આ 6 આયોટાનો સ્ક્વેર શું થાય? તો કે -6 થાય. તો -2 ને આ કેટલા છે? તો કે -6 છે. તો -2 ને -6 શું કહેવાય? -8 પ્લસ 4 આયોટા -3 આયોટા એટલે 1 આયોટા, 1 આયોટા શું લખાય? આયોટા. ટૂંકમાં આન્સર શું આવ્યો? -8,1. પણ એવું નહીં કરી નાખતા -2 અને 6 એવું થશે નહીં. ક્લિયર થયું? બરાબર, ખ્યાલ આવે કે નહીં? આ રીતે સંકર સંખ્યાનો ગુણાકાર થાય. બરાબર, હવે બીજી વાત. હવે તો એટલી વાત આપણને અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ સંકર સંખ્યા છે, બરાબર, એને ક્રમયુક્ત જોડમાં દર્શાવી શકાય. તો આપણને એ પણ ખબર છે કે દરેક ક્રમયુક્ત જોડને તમે આલેખમાં પણ દર્શાવી શકો. ઓકે ના? દરેક ક્રમયુક્ત જોડને શું કરે? આલેખમાં પણ દર્શાવી શકો. એનો મતલબ સંકર સંખ્યાને આલેખમાં દર્શાવી શકાય કે નહીં? સંકર સંખ્યા આ રીતે પણ લખાય, આ રીતે પણ લખાય. એટલે ક્રમયુક્ત જોડ છે,
અને દરેક ક્રમયુક્ત જોડને શેમાં દર્શાવી શકો? આલેખ પર દર્શાવી શકો. એટલે કે સંકર સંખ્યાને આલેખ પર દર્શાવી શકાય છે. ને આલેખ પર સંકર સંખ્યા દર્શાવવામાં આવે તો તે આલેખને શું કહે છે? આર્ગન પ્લેન કહે છે. શું કહે? આર્ગન સમતલ. બરાબર? એટલે કે ખાસ તેને સંકર સંખ્યાને ક્રમ યુક્ત જોડ તરીકે શું કરી શકાય? દર્શાવી શકાય. આથી દરેક સંકર સંખ્યાને શું કરી શકાય? xy સમતલમાં પણ દર્શાવી અને આલેખ. આથી દરેક સંકર સંખ્યા ક્યાં દર્શાવાય? xy સમતલમાં દર્શાવી શકાય. બરાબર? ને સંકર સંખ્યાને xy સમતલમાં દર્શાવવામાં આવે. સંકર સંખ્યાને શું કરવામાં આવે? સંકર સંખ્યાને xy સમતલમાં દર્શાવતા મળતા સમતલ શું કે? આર્ગન સમતલ. આર્ગન સમતલ એટલે કે આ સંકર સંખ્યાને સમતલમાં દર્શાવવાની શરૂઆત આર્ગન નામના ગણિતશાસ્ત્રીએ કરી હતી. આર્ગન સમતલ કહેવાય. હવે આપણને ખબર છે કે પહેલી સંખ્યા ક્યાં દર્શાવાય? x અક્ષ પર દર્શાવાય ને. પહેલી સંખ્યા ક્યાં દર્શાવાય? x અક્ષ પર. બીજી સંખ્યા ક્યાં દર્શાવાય? તો કે y અક્ષ પર. પણ પહેલી સંખ્યા સંકર સંખ્યામાં કોણ છે? વાસ્તવિક ભાગ. બીજી કોણ છે? કાલ્પનિક ભાગ. એનો મતલબ વાસ્તવિક સંખ્યા ક્યાં આવશે? x અક્ષ પર આવશે અને કાલ્પનિક સંખ્યા ક્યાં આવશે? y અક્ષ પર. એટલે કે આર્ગન સમતલમાં x અક્ષને વાસ્તવિક અક્ષ અને y અક્ષને શું કહે? કાલ્પનિક અક્ષ કહે. ચલાવ કરીએ. બરાબર? અને આર્ગન સમતલમાં x અક્ષને શું કહે? વાસ્તવિક અક્ષ તથા y અક્ષને શું કહેવાય? કાલ્પનિક અક્ષ કહેવાય. લખી લો. હવે જો હવે આપણને ખબર પડી કે દરેક સંકર સંખ્યાને શું કરી શકાય? શું કરી શકાય? યામ સમતલમાં દર્શાવી શકાય. ને આ યામ સમતલને શું કહેવાય? આર્ગન સમતલ. બરાબર? માની લો કે કોઈ સંકર સંખ્યા આપણે સમતલમાં દર્શાવી છે અને આર્ગન સમતલમાં x અક્ષને શું કહેવાય? વાસ્તવિક અક્ષ અને y અક્ષને શું કહેવાય? કાલ્પનિક. मान लो कि तुमने एम के z1 बराबर 2,2 प्लस 3 आयोटा, z2 बराबर 4, z3 बराबर -3 आयोटा, z4 बराबर -1 प्लस 3 आयोटा, z4 z5 बराबर 2 - 3 आयोटा,
z6 બરાબર -2 -3 આવતા ને શું કરો આગળ સમતલમાં દર્શાવો આગળ સમતલમાં દર્શાવવાનું છે એટલે કે સમતલમાં જ દર્શાવવાનું આગળ સમતલ નવો નથી પણ સંકર સંખ્યા જે સમતલમાં દર્શાવી હોય તેને શું કે આગળ સમતલ એમાં x અક્ષ જ હોય y અક્ષ પણ હોય પણ x અક્ષનું નામ ખાલી બદલાઈ ગયું હોય શું બદલાઈ ગયું વાસ્તવિક અક્ષ અને y અક્ષનું નામ બદલાઈ ગયું કયું હોય કાલ્પનિક અક્ષ એટલે આ મુજબ થશે જો લખીશું તો x એ લખીશું x પણ બાજુમાં શું કરી નાખું વાસ્તવિક શું કરી નાખશું આ કયો થયો y પણ કેવો કાલ્પનિક ઇમેજનરી અહીંયા માનો કે 1 2 3 4 અહીંયા 1 2 3 આ -1 -2 -3 પછી આ -1 -2 -3 -5 તો ચાલો પહેલા તો z1 ક્યાં બતાવીશ z1 કઈ સંખ્યા છે તો વાસ્તવિક ભાગ 2 એટલે x યામ 2 y યામ 3 તો ક્યાં આવશે અહીંયા આવશે ને કઈ સંખ્યા થઈ આ કઈ થઈ z1 કેટલા થયા 2 3 આવ્યા એટલે ખરેખર કેટલા થયા 2 3 રેડી હેલો યસ કે નો હા સર બરાબર પછી z2 કેટલા છે 4 માં આયોટા વાળો ભાગ નથી એટલે 4 ને કાલ્પનિક ભાગ 0 4,0 કહેવાય ને z2 કેટલા છે z2 4 એનો મતલબ કેટલા છે 4 પ્લસ આયોટા 0 બરાબર એટલે એનો મતલબ કેટલો છે 4,0 4,0 ક્યાં આવે yx પર આવે ને આ થયું આ કોણ થયું z2 બરાબર z3 કેટલા છે -3 આવતા -3 આવતા ક્યાં આવશે કોણ કહેશે મને -3 આવતા ક્યાં આવશે તો કે વાસ્તવિક ભાગ 0 હશે એટલે 0, -3 તો 0, -3 ક્યાં આવે x0 y -3 એટલે કયો બિંદુ થશે આ બિંદુ થવાનું આ બિંદુ કયું થાય આ કયું થાય z3 બરાબર પછી -1, +3 x ની કિંમત -1 y ની કિંમત +3 એટલે કયું બિંદુ થશે આ થવાનું કેટલા થયા z4 z5 કેટલા થયા 2, -3 x ના 2 y ના -3 આ x ના 2 y ના -3 આ મળ્યું આ z3 ધ્યાન રાખજો આ કયો પોઈન્ટ થયો z5 ને z6 કયા છે -2, -3 x નો પણ -2 કયું થયું z6 એનો મતલબ સ્પષ્ટ ક્લિયર થઈ ગયું શુદ્ધ વાસ્તવિક સંખ્યા ક્યાં આવે x અક્ષ પર વાસ્તવિક અક્ષ પર શુદ્ધ કાલ્પનિક સંખ્યા ક્યાં આવે y અક્ષ પર અને શુદ્ધ કાલ્પનિક ન હોય શુદ્ધ વાસ્તવિક ન હોય એ બધી ક્યાં આવે ચરણમાં આવે ક્યાં આવે ચરણમાં એટલે કે શુદ્ધ વાસ્તવિક સંખ્યા ક્યાં આવશે x અક્ષ પર કાલ્પનિક સંખ્યાઓ ક્યાં આવશે y અક્ષ પર તમને એ ખબર પડવી જોઈએ કે માની લો કે -3 + 4 આયોટા આ કયા ચરણમાં આવે અને ચરણ બતાવો સંખ્યા અને ચરણ
ચાલો -3 + 4 આયોટા કયા ચરણમાં આવે બોલો કોણ કહેશે કયા ચરણમાં આવે -3 + 4 આયોટા બોલો જલ્દી ફટાફટ કયું ચરણ થશે માનવ ચોથું. ચોથું કેમ ચોથું ચોથું કેમ બન્યું આ -3 4 x -3 y કેવો છે +4 તો માઈનસ પ્લસ કયું ચરણ થાય હેલો સોરી સર. કયું થાય બીજું. બીજું થાય હા કયું ચરણ થાય બીજું ચરણ આવું ગઈ તો -3 આયોટા -2 કયું ચરણ થશે જલ્દી ફટાફટ સર આ ચોથું થાય. ચોથું થશે કેવી રીતે ચોથું થાય તમે દિમાગ વાપરો તમે ઊંધું કરીને તેને કોપી નહીં કરો દિમાગને કાને સ્કેન કરો અહીંયા કાલ્પનિક ભાગ કયો છે કોણ છે હેલો અહીંયા વાસ્તવિક ભાગ કયો છે -2 કાલ્પનિક ભાગ કયો છે 3 એટલે વાસ્તવિક ભાગ x ખરેખર આની ક્રમ બદલીને લખી છે ખરેખર આ સંખ્યા કઈ છે -2,3 આયોટા છે જો એટલે આયોટા આગળ પાછળ થઈ જાય તો જોવાનું આપણે બરાબર આ પણ કયું ચરણ બીજું ચરણ કયું એટલે હંમેશા વાસ્તવિક ભાગ આગળ રાખવાનો કાલ્પનિક ભાગ પાછળ રાખવાનો પણ ક્યારેક તમને એવો કોઈ નિયમ નથી પણ ક્યારેક તમને ઉલટી રીતે આપે તો સીધો કરી નાખો બરાબર પછી ચાલો 5 આ 5 ક્યાં આવશે ખાલી 5 ખાલી 5 ક્યાં આવશે બોલો જલ્દી ફટાફટ આન્સર ફટાફટ આવવા જોઈએ ભાઈ 5 કોણ છે વાસ્તવિક સંખ્યા છે ને તો ક્યાં આવશે x અક્ષ પર ક્યાં આવશે ક્યાં આવશે અને 4 આયોટા હતો 4 આયોટા કઈ તે શુદ્ધ કાલ્પનિક સંખ્યા ક્યાં આવશે y અક્ષ પર બરાબર એટલે આ ખ્યાલ રાખવાનું કે આ ઊંધું ગાલીને યાદ નથી રાખવાનું આપણે બેટા ને વિચારવાનું છે બીજું છે ને બોર્ડના નંબર એટલા લખો કે તમને ખોટા કદાચ આડાવાળા થઈ જાય હવે જો ત્રીજો પાઠ માનાંકનો મતલબ શું થાય બરાબર એ પણ જે માનાંક કેવી રીતે શોધાય એ બતાવી દીધું પણ માનાંકનો મતલબ શું થાય બરાબર માનાંક સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક બરાબર કોણાંક ઘટક ખૂણો તો શું છે જે આપણે ત્રિકોણમિતિમાં શીખ્યા હતા બસ બીજું કઈ નથી બરાબર માની લો કે એક સંકર સંખ્યા છે z બરાબર a પ્લસ આયોટા કેટલી છે સંકર સંખ્યા z બરાબર હવે આપણે xy હવે આપણે સમતલમાં આવી ગયા ને તો xy લખું ચાલો કેટલા છે x પ્લસ આયોટા y જ્યાં x y બિલોંગ કેટલા છે બરાબર હવે માની લો કે મારે સંકર સંખ્યા આનો માનાંક શું લખાય તો માનાંકમાં z = અંડર યાદ છે કે ભૂલી ગયા છો વાસ્તવિક ભાગનો વર્ગ
વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ આયોટા y નહીં ખાલી y નો સ્ક્વેર શું આવશે ખાલી y સ્ક્વેર આ છે ને માનાંકમાં છે બરાબર અંડર રૂટ x વર્ગ વત્તા y સ્ક્વેર બરાબર હવે જાણો ખરેખર મીનિંગ શું થાય એ જોઈ લઈએ માની લો કે આ એક આર્ગન પ્લેન છે આ y હું y લખું છું પણ સમજવાનું શું કાલ્પનિક અક્ષ આ x હવે આ z સંકર સંખ્યાને ક્રમયુક્ત જોડમાં શું લખાય xy લખાય કે ન લખાય આ લખાય xy લખાય કે ન લખાય xy ને તમે સંકર સંખ્યા દર્શાવી શકો કે ન દર્શાવી શકો આ દર્શાવી શકો માની લો કે એના p બિંદુ વડે મેં દર્શાવ્યું બિંદુ p કેવું છે xy એટલે કોણ થયું z હતી બરાબર આ xy થયું આ બિંદુ કયું છે ઉગમ બિંદુ અહીંથી તમે આને જોડી દો તો OP વચ્ચેનું અંતર કેટલું થાય પૂર્ણાંક કેટલા હોય તો 0,0 હોય કે તો OP વચ્ચેનું અંતર શું થાય √x² + y² થાય કે ન થાય એટલે આ ખરેખર કોણ થયું OP નું જે માપ છે એ કોણ થયું માનાંકમાં z શું થયું માનાંકમાં z એનો મતલબ માનાંક એટલે બીજું કઈ નથી પણ સંકર સંખ્યાને આર્ગન સમતલમાં જે બિંદુ વડે દર્શાવે તે બિંદુનું ઉગમ બિંદુથી અંતર એટલે તેનો માનાંક સ્ટેટ ક્લિયર માનાંકનો મતલબ શું થયો કે સંકર સંખ્યાને આર્ગન સમતલમાં જે બિંદુ વડે દર્શાવવામાં આવે તે બિંદુનું ઉગમ બિંદુથી અંતર એટલે શું થયો માનાંક બરાબર એ લખો કે z બરાબર x વત્તા આયોટા y ને આર્ગન સમતલમાં બિંદુ p x, y વડે દર્શાવતા OP બરાબર કેટલા થાય અંડર કેટલા થાય x અંતર સૂત્ર ખબર છે ને x ઓછા 0 નો વર્ગ વત્તા y ઓછા 0 નો અંતર તો ભૂલી નથી ગયા ને બરાબર નો વર્ગ બરાબર થાય માનાંકમાં જે એટલે t નું ઉગમ બિંદુથી અંતર p નું કોણ અંતર ઉગમ બિંદુથી અંતર ને શું કહેવાય તેનો માનાંક કહેવાય માનાંક બીજું કશું જ નથી કોઈ પણ સંકર સંખ્યાને તમે આર્ગન પ્લેનમાં બતાવો તો ત્યાંથી ઉગમ બિંદુનું અંતર માની લો કે આ ખૂણો થીટા હોય x અક્ષ સાથેનો ખૂણો આ ખૂણો કેટલો હોય થીટા હોય તો ખૂણો TOX ને તેનો શું કહેવાય કોણાંક કહેવાય શું કહેવાય કયો ખૂણો ને ખૂણો TOX બરાબર થીટા ને શું કહેવાય કોનો કોણાંક z નો કોણાંક ને શું કહેવાય TOX ને z નો શું કહેવાય કોણાંક કે સંકેતમાં લખાય આર્ગન ઓફ z શું લખાય આ કોણ છે આર્ગન ઓફ z બીજું કઈ નથી પણ બિંદુથી બનતા બિંદુ અને ઉગમ બિંદુને જોડતા જે રેખાખંડ બને તે રેખાખંડનો x અક્ષ સાથેનો ખૂણો છે અને શું કે આર્ગન આ કોણ છે તો કે ખૂણો છે શું છે બરાબર અને મુખ્ય કોણાંક હંમેશા -π થી π કેટલો હોય આર્ગન જે તો ગમે એટલા આમથી આમ રોટેશન ગોળ ગોળ ફેરવે રાખો તો ગમે એટલા મળે અહીંયા કેટલા હોય થીટા + 2π થીટા + 4π થીટા તો ઘણા બધા મળે પણ જો થીટા ની કિંમત એક જ રાઉન્ડમાં આવી જાય બરાબર જો થીટા બિલોંગ્સ ટુ કેટલા થાય તો કે -π થી શરૂ કરીને π હોય તો થીટા ને શું કહેવાય મુખ્ય કોણાંક કહેવાય બરાબર અને ચરણ પ્રમાણે કેવી રીતે લેવા એ આપણે આગળ શીખી ગયા છે ત્રિકોણમિતિમાં અહીંયા હું ફરીથી તમને બતાવીશ બરાબર
હવે જો આ મુખ્ય કોણાંક કેટલો મળે તો આપણે તો પેલા ટેબ્યુલર ની કિંમત તો યાદ હોવી છે પેલા કઈ ટેબ્યુલર ની કિંમત 0 30 45 એટલે આપણે 15 ની પછી 75 ની એ બધી કિંમતો જોઈ હતી એ યાદ હોવી જોઈએ જો મુખ્ય કોણાંક કેવી રીતે મળે મુખ્ય કોણાંક કેવી રીતે શોધવો આમ તો બહુ ઈઝી રીત છે પણ થોડુંક વ્યવસ્થિત સમજાવો કે માની લો કે z બરાબર 4 છે તો z બરાબર 4 ક્યાં આવે તો z બરાબર 4 ક્યાં આવે x અક્ષ પર આવે કે નહીં તો x અક્ષ સાથેનો ખૂણો કેટલો થાય 0 કેટલો થાય પોઝિટિવ હોય તો આ બાજુ આવે નેગેટિવ હોય તો આ બાજુ આવે બરાબર તો એ પણ લખી નાખો બરાબર જો z બરાબર ખાલી x હોય વાસ્તવિક સંખ્યા અને જો x કેવા હોય ગ્રેટર ધેન 0 હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય કેમ તો પોઝિટિવ છે પોઝિટિવ x અક્ષ પર જ આવશે અને જો x લેસ ધેન 0 હોય તો x લેસ ધેન 0 તો કઈ બાજુ હોય આ બાજુ હોય આપણે તો આની સાથેનો ખૂણો છે એની સાથેનો ખૂણો થીટા બરાબર કેટલો થાય તો કે પાઈ થાય કેટલો થાય પાઈ બીજું જો z બરાબર શુદ્ધ કાલ્પનિક હોય કેવી હોય શુદ્ધ કાલ્પનિક કેવી હોય શુદ્ધ કાલ્પનિક તો શુદ્ધ કાલ્પનિક સંખ્યા ક્યાં આવે y અક્ષ પર આવે બરાબર અને જો y પોઝિટિવ હોય y કેવો હોય પોઝિટિવ હોય બરાબર તો x થીટા ઇક્વલ ટુ પાઈ બાય 2 કેવી રીતે આપણને ખ્યાલ આવી જશે બરાબર અને જો y કેવો હોય નેગેટિવ હોય તો થીટા ઇક્વલ કેટલા થાય માઈનસ પાઈ બાય 2 કેમ એવું જો આપણે મુખ્ય આર્ગન ક્યાં લેવાનું છે માઈનસ પાઈ થી શરૂ કરીને અહીંયા કેટલા હોય પછી માઈનસ પાઈ બાય 2 આવે ને અહીંયા કેટલા આવે 0 આવે અહીંયા કેટલા આવે પાઈ બાય 2 ને પાછા કેટલા આવી જાય પાઈ આવી જાય જો શુદ્ધ કાલ્પનિક સંખ્યા પોઝિટિવ હોય તો ક્યાં ઉપર આવે કે નહીં હેલો અહીંયા કેટલા થાય y ગ્રેટર ધેન 0 થાય કે નહીં તો ક્યાં આવશે પાઈ બાય 2 અહીંયા કેટલા આવશે તો કે y લેસ ધેન 0 આવશે કે નહીં તો માઈનસ પાઈ બાય 2 અહીંયા કેટલા આવશે તો કે x ગ્રેટર ધેન 0 આવશે કે નહીં એટલે 0 અને આ સાઈડ કેટલા આવશે તો કે x લેસ ધેન 0 એટલે પાઈ બરોબર માઈનસ પાઈ નથી લેવાના પાઈ લે માઈનસ પાઈ લખે તો ચાલે છે પણ આપણે પ્રમાણિત કર્યું છે માઈનસ પાઈ અને પાઈ બંને એક જ જગ્યાએ પાછા મળે છે એટલે બે માંથી એકને લઈશું એટલે માઈનસ પાઈ ને છોડી દીધા છે પાઈ ને રાખ્યા છે પણ જો MCQ માં પાઈ ન આપ્યો અને માઈનસ પાઈ આપ્યા હોય તો માઈનસ પાઈ તમે લખી શકાય બરાબર આ તે કઈ દે શુદ્ધ વાસ્તવિક અને શુદ્ધ કાલ્પનિક માટે કોના માટે શુદ્ધ વાસ્તવિક અને શુદ્ધ કાલ્પનિક માટે હવે જો પછી એ પણ મેં શીખવાડ્યું પહેલું ચરણ તો 80 થી આવે યાદ છે ચોથું ચરણ તો માઈનસ આવે ખ્યાલ છે ત્રિકોણમિતિમાં બીજું ચરણ તો પાઈ માઈનસ આવે અને ત્રીજું ચરણ તો માઈનસ પાઈ પ્લસ આવે બરાબર અહીંયા કેવા આવે 0 પ્લસ અહીંયા કેટલા આવે 0 માઈનસ કારણ કે 0 થી ઘડિયાળની દિશામાં ગયા અહીંયા 0 થી ક્લોકવાઇઝ ગયા અહીંયા એન્ટી ક્લોકવાઇઝ અહીંયા કેટલા થાય પાઈ માઈનસ કારણ કે ક્લોકવાઇઝ જઈએ છે અહીંયા કેટલા થાય માઈનસ પાઈ પ્લસ એન્ટી ક્લોકવાઇઝ બરાબર હવે જો અહીંયા પહેલું છે ને અહીંયા આપણું
પહેલું ચરણ ખબર કેમ પડે તો બંને પોઝિટિવ હોય ત્યારે પહેલું ચરણ ખબર કેમ પડે તો પહેલું કામ તમારે માની લો કે ત્રિકોણમિતિ ભણ્યા હશો તો આકૃતિની પણ તમારે જરૂર પડશે નહીં. માની લો કે z બરાબર x પ્લસ આયોટા y છે બરાબર. તો પહેલું કામ તમે tan ઇન્વર્સ tan ઇન્વર્સ શું છે એ હમણાં બતાવું, ચિંતા નહીં કરતા. અથવા તો એક કામ કરો ને, એક વસ્તુ સુધી લો, આલ્ફા ઇક્વલ ટુ tan આલ્ફા ઇક્વલ ટુ માનાંકમાં x ના છેદમાં y છે. શું થયું? ના પરથી આલ્ફા શોધો. હેલો કે નહીં? આલ્ફા ઇક્વલ ટુ કેમ એવું થાય? x ના છેદમાં y ન થાય, y ના છેદમાં x થાય. કેમ એવું થાય એ બી બતાવજો. એ ધ્યાન રાખજો. અહીંયા આ p આ x y અહીંથી આ દોરો. આ માપ કેટલું થાય? આ હાઈટ એટલે y આ કેટલા થાય? x આ થીટા હોય તો tan થીટા કેટલો થયો? tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થાય કે નહીં? tan થીટા કેટલો થાય? સામેની બાજુ છેદમાં કર્ણ થાય કે નહીં? એટલે y ના છેદમાં બરાબર tan આલ્ફા બરાબર y ના છેદમાં x જ લેવાનું, ખાસ ધ્યાન રાખજો બરાબર. શોધો એના પરથી શું શોધો? આલ્ફા શોધો. હવે તમારે ચરણ પર જાઓ. કોના પર જાઓ? ચરણ પર બરોબર. આને પણ યાદ નથી રાખવાનું. તમે આગળનું ત્રિકોણમિતિ મેં શીખવાડ્યું એ મુજબ જશો તો પણ આવડી જશે બરોબર. હવે જો પહેલા લોકો પ્રથમ ચરણમાં ક્યારે હોય? x y ગ્રેટર ધેન 0. કયા ચરણમાં? પ્રથમ ચરણમાં. કયા ચરણમાં હોય? તો પ્રથમ ચરણમાં શું લખાય? 0 લખાય ને. તો થીટા બરાબર શું થાય? આલ્ફા. કેટલા થાય? થીટા બરાબર આલ્ફા બરાબર. આ પ્રથમ ચરણમાં આ માનાંક લેવાનું કારણ એટલું જ છે કે પોઝિટિવ અહીંયા કેટલા થાય? 0 એટલે આલ્ફા આવે તે પોતે જ. બીજું માનો કે x લેસ ધેન 0 અને y ગ્રેટર x લેસ ધેન 0 y ગ્રેટર ધેન 0 તો કયું ચરણ થયું? બીજું ચરણ. તો કયું છે? આગળ થાય ત્યારે આ ખૂણો થશે એટલે પાઈ માંથી શું થાય? બાદ થશે ને. ત્યારે થીટા બરાબર થાય પાઈ માઈનસ આલ્ફા. આ બધું મેં શીખવાડેલું છે આગળ બરાબર. માની લો કે બંને નેગેટિવ હોય. શું હોય? x લેસ ધેન 0 y લેસ ધેન બંને નેગેટિવ હોય તો કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં શું લખાયું છે? તો કે માઈનસ પાઈ પ્લસ શું લખાયું છે? આલ્ફા સોરી થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ પાઈ પ્લસ આલ્ફા. અને x પોઝિટિવ હોય y નેગેટિવ હોય તો ચરણ ચોથું ચરણ. ચોથા ચરણ શું આવે? 0 માઈનસ તો થીટા બરાબર શું લખાય? માઈનસ આલ્ફા બરાબર. લખી લો ફટાફટ.
તો માની લો કે તમને આ ખ્યાલ આવી ગયો કે નહીં ફરીથી શું કરવાનું મુખ્ય પૂર્ણાંક શોધવા માટે પહેલા જોવાનું શુદ્ધ વાસ્તવિક સંખ્યા પોઝિટિવ તો આપણને ખબર છે x અક્ષ પર આવે કઈ દિશામાં ધન સાઈડ આવે તો x અક્ષની ધન સાથેનો ખૂણો કરો તો 0 શુદ્ધ વાસ્તવિક સંખ્યા નેગેટિવ હોય તો x અક્ષની કઈ સાઈડ આવે ડાબી સાઈડ આવે તો ખૂણો કોની સાઈડ છે ધન સાથે આ બાજુ તો આ ખૂણો કેટલો થાય પાઈ ત્યારે પાઈ બરાબર જો શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો કાલ્પનિક ભાગ પોઝિટિવ હોય તો શુદ્ધ કાલ્પનિક ભાગ ક્યાં y અક્ષ ની ઉપર તરફ ત્યારે આ ખૂણો કેટલો થયો π/2 અને શુદ્ધ કાલ્પનિક સંખ્યામાં કાલ્પનિક ભાગ નેગેટિવ હતો y અક્ષ ની ક્યાં આવે x અક્ષ ની ક્યાં આવે નીચે તરફ આવે ત્યારે કેટલો આવે θ બરાબર -π/2 પછી x શુદ્ધ કાલ્પનિક ન હોય શુદ્ધ વાસ્તવિક ન હોય અને સંકર સંખ્યા હોય મિક્સિંગ હોય ત્યારે તમારે x અને y ના ચરણ જોઈ લેવાના પહેલું કામ તમારે tan આલ્ફા બરાબર માનાંકમાં y ના છેદમાં x શોધી લેવાનું બરાબર એના પરથી આલ્ફા શોધી લેવાનું પછી જોવાનું x અને y કેવા છે જો બંને પોઝિટિવ છે તો થીટા ખુદ આલ્ફા થાય બીજા ચરણમાં આવે તો બીજા ચરણમાં પાઈ માઈનસ મગજમાં ઘુસાડી દેવાનું યાર ત્રીજા ચરણમાં તો માઈનસ પાઈ પ્લસ ઘુસાડી દેવાનું મગજમાં અને ચોથા ચરણમાં તો માઈનસ બસ પહેલામાં તો એઝ ઇટ ઇઝ બીજામાં તો પાઈ માઈનસ ત્રીજામાં તો માઈનસ પાઈ પ્લસ અને ચોથામાં તો માઈનસ ધેટ્સ ઓલ કઈ કરવાની જરૂર છે ને આપણે બીજું ઘણી બધી રીતે પણ લખે છે બરાબર બીજી આ રીતે પણ લખે છે તો આપણે લખવાની કોઈ જરૂર છે નહીં જો એમ કે z is equal to 4 માટે આર્ગન z કેટલો થાય આર્ગન z એટલે થીટા કેટલો થાય આર્ગન z તો એ તો સીધી જ વાત છે ને આ z કેવી છે વાસ્તવિક સંખ્યા છે વાસ્તવિક અને પોઝિટિવ છે તો થિંકિંગ કરવાનો આવતું જ નથી સીધું જ ખબર પડે આર્ગન z કેટલો થાય 0 z -3 આવતા તો આર્ગન z કેટલો થાય તો -3 આવતા -3 એટલે ક્યાં આવે y અક્ષ ની નેગેટિવ સાઈડ એટલે x અક્ષ ની નીચે કેટલો થાય -π/2 બરાબર પણ આમાં ભાઈ z 3 -3 આયોટા હવે ધ્યાન રાખજો અહીંયા x બરાબર કેટલા થયા તો કે x બરાબર 3 y બરાબર કેટલા થયા -1 કયું ચરણ બીજું ચરણ યસ કે નો કયું ચરણ બીજું ચરણ હા કે ના બરાબર બીજું ચરણ હવે મેં શું કીધું હતું tan આલ્ફા શોધા tan આલ્ફા બરાબર માનાંકમાં y ના છેદમાં x બરાબર માનાંકમાં y કેટલો છે -3 છેદમાં 3 બરાબર 1 તો tan આલ્ફા કેટલા આવ્યા 1 પણ tan આલ્ફા ની કિંમત 1 ક્યાં આવે tan આલ્ફા ની કિંમત 1 ક્યાં આવે તો π/4 આવે ક્યાં આવે ત્યાં જ આવે ને પણ બીજું ચરણ છે તો બીજું ચરણ માટે આર્ગન z કેટલો લખાય બીજું ચરણ માટે આપણે કોઈ પાઈ માઈનસ કેટલા π/4 માટે આર્ગન z શું લખાય પાઈ માઈનસ સમજ પડી કે ના પડી હેલો પડી સર પડી ને સમજ હા માની લો કે આવું કંઈક છે દાખલા નંબર તો આપે ને z is equal to -1 minus √3 iota બરાબર માટે
આર્ગન ઝેડ શોધો. શું શોધો? આર્ગન ઝેડ એટલે ખૂણો જ, બરોબર, બીજું કઈ નહીં. તો ચાલો પહેલા તો અહીંયા x બરાબર કેટલા છે મિત્રો? x બરાબર 1 અને y બરાબર કેટલા છે? તો કે -2. ગલતી કરી દી हमने. x પોઝિટિવ y નેગેટિવ કયું ચરણ થાય? કેમ મગજ પર લેતા નથી મિત્રો તમે? x પોઝિટિવ y નેગેટિવ કયું ચોથું ચરણ થાય? કયું થાય? કયું થાય? ચોથું ચરણ. ચોથા ચરણમાં શું આવે? માઈનસ આલ્ફા લખે ને. શું થાય ચોથા ચરણમાં? માઈનસ આલ્ફા બરાબર -π/4. અહીંયા માઈનસ યાર ધ્યાન રાખો યાર, મારે ઉતાવળ ભૂલ તો તમે બોલો. અહીંયા x ઇક્વલ કેટલા છે? -1, y ઇક્વલ કેટલા? -3. કયું ચરણ છે? ત્રીજું ચરણ ને. કયું ચરણ? હલો, ત્રીજું ચરણ. બરાબર, એટલે tan આલ્ફા શોધી લો. tan આલ્ફા બરાબર y/x કેટલા થાય? -√3 ના છેદમાં -1 કેટલા થયા? પણ tan આલ્ફા ની કિંમત √3 ક્યાં આવે? તો π/3 આવે. યસ કે નો? હવે ત્રીજા ચરણમાં તો શું લખાય? તો -π પ્લસ માટે આર્ગન ઝેડ કેટલા થાય? -π પ્લસ π/3 ઇક્વલ ટુ -2π/3. થઈ ગયું? આ રીતે તમે આર્ગન શોધી શકો. પાંચમો દાખલો લો. માની લો કે x z ઇઝ ઇક્વલ ટુ, એટલું બધું કર્યા વગર ડાયરેક્ટ પણ ખબર પડી જાય, મગજ ચલાવવું પડે ખાલી. z ઇઝ ઇક્વલ ટુ માની લો કે -√3 પ્લસ ચાલો x બરાબર કેટલા છે? x બરાબર કેટલા છે? -√3. y બરાબર કેટલા છે? 1. કયું ચરણ આવ્યું? x નેગેટિવ y પોઝિટિવ. બીજું ચરણ. કયું ચરણ? બીજું ચરણ. tan આલ્ફા શોધો. tan આલ્ફા કેટલા થાય? -1/√3 નો -√3. બરાબર, તો tan ની કિંમત 1/√3 ક્યાં આવે? તો આલ્ફા ઇક્વલ ટુ π/6. કયું ચરણ છે? બીજું ચરણ. બીજા ચરણમાં શું લખાય? માટે આર્ગન ઝેડ શું લખાય? બોલો. આર્ગન ઝેડ બીજા ચરણમાં π- કેટલા? આલ્ફા બરાબર π-π/6. આ રીતે આર્ગન મળે. બરાબર, આ રીતે શું મળે? આર્ગન મળે. લખી લો ફટાફટ. હવે જો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. કોનું? સંકર સંખ્યાનું કયું સ્વરૂપ? ધ્રુવીય સ્વરૂપ એટલે એને ત્રિકોણમિતિમાં લખવાનું. યામ છે ને બે પ્રકારના હોય. બરાબર, એક તો x અક્ષ અને y અક્ષ ના કારણે મળતા યામ, ને બીજું ઉગમ બિંદુથી અંતર અને x અક્ષ સાથેના ખૂણાથી મળતા યામ. x અક્ષ અને y અક્ષ સાથેના જે યામ લખો એને કોઓર્ડિનેટ કહે. શું કહે? એને કોઓર્ડિનેટ. અને ખૂણા અને અંતરથી લખો એને ધ્રુવીય કહે. શું કહે? એને ધ્રુવીય. બરાબર, આપણે ત્રિકોણમિતિમાં પણ શીખ્યા છે આ રીતે. માની લો કે અહીંયા બિંદુ P છે. P ના એમ કેટલા છે? xy.
આ માની લો કે અંતર કયું છે r કેટલા થશે તો કે માનાંકમાં z થશે ને આ ખૂણો કેટલો છે થીટા તો જો આ શું થવાની ઊંચાઈ y થવાના આ શું થવાની લંબાઈ x થવાના એવું જરૂર છે પહેલા ચરણમાં આપણે સરળતા ખાતર પહેલા ચરણમાં દોરીએ ધ્યાન રાખજો આપણે કોના ખાતર સરળતા માટે પહેલા ચરણમાં દોરીએ છીએ બાકી કોઈ પણ ચરણમાં x નેગેટિવ તો અહીંયા હોય બંને નેગેટિવ તો અહીંયા હોય ને x પોઝિટિવ ને y નેગેટિવ તો અહીંયા હોય તો અહીંયા શું લખાય cos થીટા કેટલા થાય cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ રાઈટ પાસેની બાજુ કોણ દે x ના છેદમાં r તો x બરાબર કેટલા લખાય r cos થીટા sin થીટા કેટલા થાય sin થીટા સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે y ના છેદમાં r એનો મતલબ y બરાબર કેટલા થાય r sin થીટા એનો મતલબ જો કોઈ બિંદુનું ઉગમ બિંદુથી અંતર r હોય આ ખૂણો થીટા હોય તો તેના અહીંયા શું લખી શકાય r cos થીટા અને r sin થીટા કરી કહી શકાય આ શું છે તેના ધ્રુવીય યામ કયા ત્યાં ને ટૂંકમાં આમ લખાય p r થીટા p r થીટા લખ્યું એટલે સમજવાનું યામ કેટલા છે r cos થીટા અને r sin થીટા આ ધ્રુવીય સ્વરૂપ છે કયું સ્વરૂપ છે તો આપણે p બરાબર કયું બિંદુ છે p બરાબર p ની સાથેની z કોણ છે z x iota y છે z x iota y થીટા કોણ છે તેનો કોણાંક છે r કોણ છે તેનો માનાંક છે બરાબર અને r બરાબર માનાંકમાં z અને r ઘન z બરાબર થીટા તો z બરાબર શું લખાય x એટલે કોણ r cos થીટા કોણ લખાય r cos થીટા પ્લસ આ આયોટા આ કોણ આયોટા y એટલે કોણ તો કે r sin થીટા આ શું થઈ ગયું એનું ધ્રુવીય સ્વરૂપ શું થઈ ગયું ધ્રુવીય સ્વરૂપ તો તમારે ખાલી ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માટે r એટલે કોણ માનાંકમાં z થીટા એટલે કોણ એનો કોણાંક આ બે વસ્તુ શોધી લો એટલે મળી જાય દાખલા તરીકે હમણાં આપણે વાત કરી કે z બરાબર 1 પ્લસ આયોટા ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા મિત્રો બે મેથડ છે બંને મેથડ કરાવો સામી સામે હા પહેલી મેથડ આપણે જે શીખ્યા તે કઈ ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માટે આપણે r જોઈએ r એટલે કોણ માનાંક r બરાબર શું થાય એટલે અહીંયા x બરાબર કેટલા ત્યાં 1 y બરાબર કેટલા ત્યાં 1 કયું ચરણ પ્રથમ ચરણ ઓકે ના કયું ચરણ પ્રથમ ચરણ બરાબર z કેટલા થાય માનાંકમાં z r માનાંકમાં z બરાબર અંડરરૂટ x નો વર્ગ 1 પ્લસ y નો વર્ગ 1 બરાબર અંડરરૂટ 2 હા ઓકે ના બરાબર બીજું આલ્ફા કેટલા થાય tan આલ્ફા બરાબર માનાંકમાં x ના સોરી y ના છેદમાં x બરાબર 1 માટે આલ્ફા બરાબર કેટલા થયા 5/4 કયું ચરણ છે પહેલું ચરણ પહેલા ચરણમાં આલ્ફા અને થીટા કેટલા થાય સરખા થાય માટે થીટા બરાબર કેટલા થયા 5/4 પ્રથમ ચરણ તો z બરાબર શું લખાય ધ્રુવીય સ્વરૂપમાં ધ્રુવીય સ્વરૂપમાં શું લખાય z r ને કોમન કાઢી લો તો ચાલ અંદર લખો તો કે cos થીટા પ્લસ આયોટા sin થીટા r કેટલા છે તો કે √2 એ લખી નાખો √2 ઇન્ટુ cos થીટા કેટલા છે તો π/4 પ્લસ આયોટા sin π/4 આ ધ્રુવીય સ્વરૂપ
કયું સ્વરૂપ થઈ ગયું ધ્રુવીય સ્વરૂપ બરાબર એક આ રીતે કરે છે બરાબર બીજી આ રીતે પણ કરે છે તમને જે યોગ લાગે બરાબર પાંચમો નંબરની આવશે બીજું અને આ રીતે પણ કરી શકાય આ દાખલાને બીજી રીતે કરો હોય મેથડ નંબર 2 તો મેથડ નંબર 2 માં આવું કરી શકાય આપણે હમણાં જોયું હતું x બરાબર શું લખાય r cos θ અને y બરાબર શું લખાય r sin θ લખાય શું લખાય x બરાબર કેટલા લખાય r cos θ અને y બરાબર શું લખાય r sin θ હવે x બરાબર કેટલા છે 1 x બરાબર કેટલા છે 1 અહીંયા શું લખું 1 બરાબર r cos θ y બરાબર કેટલા 1 બરાબર r sin θ તો cos θ કેટલા થયા cos θ બરાબર 1 ના છેદમાં r sin θ બરાબર કેટલા થાય 1 ના છેદમાં થયા હવે આપણને ખબર cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર કેટલા થાય 1 માટે cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ બરાબર કેટલા થાય 1 તો માટે 1 ના છેદમાં r નો સ્ક્વેર વત્તા 1 ના છેદમાં r નો સ્ક્વેર ઇક્વલ ટુ 1 બરાબર કેટલા થયા 2 ના છેદમાં r સ્ક્વેર સામે જાય તો r સ્ક્વેર બરાબર 2 એટલે r અંતર છે એટલે √2 લખી શું લખી માટે કેટલા થયા cos θ બરાબર 1 ના છેદમાં √2 sin θ બરાબર 1 ના છેદમાં √2 એટલે θ બરાબર 1 ના છેદમાં √2 ક્યાં આવે π/4 આગળ ને બંને પોઝિટિવ cos પણ પોઝિટિવ sin પણ પોઝિટિવ તો પહેલું ચરણ π/4 બરાબર માટે z બરાબર કેટલા થાય z બરાબર r બ્રેકેટમાં cos θ plus iota is equal to r કેટલા થયા √2 કેટલા થયા cos π/4 plus iota sin π/4 આ રીતે પણ કરી શકાય આવડશે ને મિત્રો પણ જે કંઈ કરવું હોય પહેલા a plus iota b ના સ્વરૂપમાં પહેલું કામ ફેરવવું પડે ત્યાં સુધી કઈ વર્ક કરી શકો નહીં બરાબર લખી લો અને આવતીકાલે થોડાક દાખલા કરે લગભગ પરમ દિવસે ચેપ્ટર પૂરું થઈ જશે બરાબર પરમ દિવસે